મોતેર તાલુકામાં વરસાદ સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ, ઉમરેઠમાં 4.5 ઇંચ વરસાદ, બોરસદમાં 3 ઇંચ વરસાદ, જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ, સાવલી, કામરેજ, ધાનપુરમાં 1.5 ઇંચ વરસાદ, તો લીમખેડા, ઓલપાડ, ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અનેક જગ્યાએ સારો એવો વરસાદ, હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ, અનેક વિસ્તાર પાણી. ઉમરેઠમાં 5.5 ઇંચ વરસાદ, 8 કલાકમાં 74 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. અનેક ગામોમાં પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલોલમાં 10 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જનજીવન ઠપ થઈ ગયું છે. જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાણાતોડમાં ભારે વરસાદ બાદ પાણી. નાણાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ. રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ થઈ છે. સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દેવગઢ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ નાણાતોડ ગામનો હોવા છતાં કોઈ પણ જાતના પાણીના નિકાલ માટે કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તો ભારે વરસાદથી લોકોને અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સાગતાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે જે અમારા ગામમાંથી પસાર થાય છે. એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવરજવર કરવા માટે મુખ્ય રસ્તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. તો દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો. લીમડી, સંજેલી અને ઝાલોદ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોને ભારે બફારા બાદ રાહત મળી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક પલળી જતા નુકસાનની ભીતિ.